હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો. ફરીવાર સ્વાગત છે મારી ન્યૂ ચેનલ તો નથી પણ એની ચેનલમાં જ. તો આ બધા અમે જઈ રહ્યા છીએ મતલબમાં રખડવા જઈએ, એટલે જઈએ છીએ આ બાજુ રાજુલા બાજુ ની બાજુ હાણા ડુંગર ને બાબરકોટ ને એમ બધે અમારા માતાજીનું હવન છે, એટલે તો બધા જઈ રહ્યા છીએ. આ બધી ભામ અમારી હારે છે અને સવારના 6 વાગી ગયા છે. તો મેળા આવે પાછા આગળ. ઓ મિત્ર યાર, ફાઇનલી અમે તો પેટ્રોલ પુરાવી લીધું છે ગાડીમાં ને આપણા એજે શેઠ આવી જાય છે. આવું ને તો ફાઇનલી બધા પાસે સમજાવે પેટ્રોલ પંપે ભેગા થયા છીએ. 4 લાઈન ઉપર અત્યારે સુધી તો મોટા બાંધી એમાં અમારે શિરાગભાઈ છે તો હમણાં એ જાય છે. ફૂલ ટાંકી કરાવી લે ભાઈ. તો હાલો આગળ મેળા પાછળ. જો અમને ઠંડી લાગી બધા આવી ગયા છીએ ચા પીવા. અને અમારા દિનેશભાઈ ગાડીમાં થોડુંક પંચર પીડ્યું હતું, એટલે એ ગાડી અહીંયા દેખાડવા આવ્યા હતા. બધા આવી જાય છે ચા પીવા. હા પી લઈ થોડી બધા, એટલે સમજાવે ટાઈટ નીકળી જાય. મજા આવ્યા કરે. ફાઇનલી મિત્રો અમે અમારા કોરિયો દાદાના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ. અને અમારા મિત્રો જો જે આવ્યા નહોતા એ પહોંચ્યા છે હજી. અને અમે બધા પહેલા પહોંચી ગયા. એ બધા ડ્રાઈવર કાસા છે. હું ધીમે આવતા હોય શ્રીફળ લેવા ઉભા હતા. તો આ છે અમારા દાદાનું મંદિર આવડું આ, અને આ રામાપીરનું મંદિર. અને અહીંયા કાઢી નાખી અને દર્શન કરી લઈ. એટલે અમે તો દર્શન કરીને બેઠા છીએ, તમે દર્શન કરી લો. તો કાંઈ નહીં, વિડીયોમાં બેના રહેજો. હજી આપણે જવાનું છે બાબરકોટ ખોડિયારમાંના મંદિરે, જ્યાં પાછા બધા મેળા. ફાઇનલી મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ આપણા કુળદેવીના મંદિરે ખોડિયારમાંના. અને ફેમિલી જો બધી અહીં ભેગી થઈ ગઈ છે. પછી જો આપણે હકાભાઈ જો અહીંથી ભાગ્યા છે, પગે લાગી હજી પહોંચ્યા છીએ. તો બધા જો પહોંચી ગયા છીએ મંદિરે. આ છે અમારા મંદિર હાંકડ પરિવારનું ખોડિયારમાંનું. ના દીના શેઠ જો મોટું ધોઈ આવ્યા છે. બધા હા મજા આવી ગયો. બધું એક જ છે. આ કેટલા સરી પણ આરે થાય વધી જાય, કોઈ નહીં ખાય. પૈસા નાખી દેવાય. આના પૈસા કોને દીધા? ઈ પૈસા આવી ગયા. હા છે અમારા બગી શેઠ બળિતરા કરે છે. એની કરી નથી ખબર. છે શરીફળી કે એક લાવો બધા. એક લવાય કે બધાને લવાય? પૈસા નાખી દેવાય. શરીફળ એક લાવો ને એની પ્રસાદી બધાને ખવાય. કોમેન્ટ કરી દેજો. આ તું નાખી દે યાર. મોટું થતા હતા આપણે થોડુંક મોટું ધોઈ નાખ્યું છે અને થઈ ગયા છે ફ્રેશ. અને આપણે એ જે સેટે ફ્રેશ થઈ ગયા છે થોડાક. અને આ મસુભાઈ બધા જો આવેલા છે. એન્ડ છોટું પણ હારે જ છે આવેલો. એ છોટું ચશ્મા પહેરલે તો ચશ્મા પહેરતો લે ફોટો પાડું. ચશ્મા પહેરતો વાહ. તો કાંઈ નહીં, હવે હું તમને શું કહેવાય મંદિર બતાવું અમારા કુળદેવી માનું. આવી રીતનો કંઈક ગેટ છે.
આ અમારી એમ કહેવાય ખોડલી વાવ છે, આમાં કોઈ પાણી ખૂટતું નથી એમ કહી બધે. આવી રીતનું કંઈક અમારું મંદિર છે. આ મંદિર નહોતું બીનું પહેલાનું જૂનું સ્થાનક જો આવડું આ છે. સૌથી પહેલા આ દેરી હતી, પછી આવડું આ મંદિર બને. ફાઇનલી જો અમે બધા ફોટા પાડી લીધા છે અને બધા હજી ફોટા પાડે છે, થોડાક બાકી છે એ બધા. અને અહીંથી અમે નીકળીશું. હવે ક્યાં જવાનું છે? હાણા ઓલા પણ જવું ને કે તુલસી શ્યામ. હવે જાવ ને ડાયરેક્ટ સીધું તુલસી શ્યામ. તો વિડીયોમાં બેના રહેજો. ડાયરેક્ટ હવે મળ્યા તુલસી શ્યામ.